સરકારે દેશભરમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરી છે. આનાથી લોકોને ઘણો ફાયદો થશે. આ અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં. આ યોજનાનો અમલ 5 મે 2025થી કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક સૂચના જારી કરીને આ અંગે માહિતી આપી છે. આ યોજના હેઠળ સારવાર ફક્ત 7 દિવસમાં જ માટે જ રહેશે. આનો અર્થ એ થયો કે જો તમને અકસ્માત પછી તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો પહેલા 7 દિવસ માટે સારવાર મફતમાં આપવામાં આવશે. તેમજ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર સરકાર દ્વારા પસંદ કરાયેલી હોસ્પિટલોમાં કરવામાં આવશે. જો તમે સારવાર માટે અન્ય કોઈ હોસ્પિટલમાં જાઓ છો તો આ યોજના હેઠળ ત્યાં ફક્ત સ્થિરીકરણ કરવામાં આવશે અને તે પણ ચોક્કસ માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.